બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે જૂનાગઢથી સામે। જૂનાગઢમાં જાણે પોલીસ અધિકારી કાયદા તોડવાનો પરવાનો લઈને ફરી રહ્યા હોય તેમ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રોંગ સાઈડમાં મોપેડ લઈને એક મહિલા આવી રહી છે અને ટીઆરબી જવાને તેમને રોક્યા તો જાણે કે તેનું મગજ હટી ગયું। તું મને કેવી રીતે રોકી શકે? હું પોલીસે ઉચ્ચ અધિકારી છું, આમ કહીને જવાનને ખખડાવી નાખ્યો। તારી કમ્પ્લેન ઉપર સુધી કરીશ। જવાન તેને સતત સમજાવતો રહ્યો કે સર, તમે રોંગ સાઈડમાં આવ્યા છો, તમારું જોઈ બીજા પણ આવું જ કરશે। પણ પ્રોબેશનરી મહિલા પીઆઈ ટસના મસના થયા। આપણે પોલીસમાં છીએ તો એટલું જ નથી ચલાવતા, પબ્લિકને કહી દેવાનું। સાહેબ હતા મહિલા પીઆઈનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેના કારણે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। અતુલ જોડાઈ ચૂક્યા છે મારી સાથે સંવાદદાતા। અતુલ, જે પ્રકારેનો આ વિડીયો વાયરલ થયો છે, એક બાજુ જવાન સમજાવી રહ્યા છે અને મહિલા પોતાના પદનો રોફ જમાવી રહ્યા છે। જી ચોક્કસ આપને જણાવી દઉં કે આ જે મહિલા છે તે પ્રોહિબિટ છે અને અત્યારે પ્રોબેશન ઉપર બી ડિવિઝનમાં કેઆર સુવાકરી નામની જે મહિલા પીઆઈ છે તેનો આ વિડીયો છે। થોડા દિવસ પહેલા આ મહિલા વૈભવ ચોકમાં જે ટ્રાફિક સિગ્નલ હોય છે ત્યાં બેરિકેડ બાંધવામાં આવ્યા હતા। બેરિકેડ તોડી અને અથવા બેરિકેડને ખસેડીને આ મહિલાએ જે મહિલા પીએ છે તેને જવાનો પ્રયત્ન કરતા ટીઆરબી જવાને તેને રોક્યો હતો। ત્યારે તેની ઉપરથી રોષે ભરાયા હતા। તું મને ઓળખતો નથી, હું મહિલા પીએ છું, પ્રોબેશનમાં છું, બી ડિવિઝનમાં સર્વિસ કરું છું, તારે મને ન રોકી શકાય, એવી રીતનો રોપ જમાવ્યો હતો। ટીઆરબી જવાને વિનંતી હતી કે સાહેબ, તમને ન રોકે તો સામાન્ય લોકોને કેમ જવા દેવામાં આવે? ત્યારે પણ મહિલાએ એવું કહ્યું હતું કે તારે કહી દેવું જોઈએ કે તે અમારા સાહેબ છે। આવું કે અને મહિલાએ છે તે તેની સાથે જીવાજોડી કરી હતી। બાદમાં તેનું આઈ કાર્ડ છે તેને બતાવીને કહ્યું હતું કે જો હું મહિલા પીઆઈ છું, પ્રોબેશન ઉપર છું અને તારી સાથે હું આવી વર્તણૂક બદલ ઉચ્ચ સુધી ફરિયાદ કરી। ત્યારબાદ આ વિડીયો વાયરલ થતા હાલ પોલીસે છે તે આ બંને વિડીયોને લઈને અને ટીઆરબી જવાન સાથે જે વર્તન કર્યું છે તેને લઈને તપાસ શરૂ કરી છે। પણ હાલ આ વિડીયો છે કે ભારે ચર્ચા જગાવી છે, કેમ કે કાયદાનું રક્ષણ કરતા પોલીસ જ જો આવું વર્તન કરે તો સામાન્ય પ્રજાને શું જવાબ દેવો પડે તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે। જી બિલકુલ અતુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આ મહિલા પીઆઈ કેવા પ્રકારનું વર્તન કરી રહ્યા છે વિડીયો તમે જુઓ। બી ડિવિઝન માંથી સેકન્ડ પીઆઈ છું, બરાબર? એટલે માપે રહે એમ નથી માપવા એટલે માપ એમ નથી માપની કઈ વાત કરતા। હવે છે ને આર્ગ્યુમેન્ટ કરો માં, બરાબર? આર્ગ્યુમેન્ટ એટલે મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે? અરે અમે બીજું કાઈ નથી, તમે ટ્રાફિક તમને ખબર છે ટ્રાફિક તમે નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરો માં, પબ્લિક ને કેમ જવાબ દેવાના એ તમને ખબર છે? અરે પબ્લિક નહીં, તમે નિયમ તમે જોવ તો ખરી, ફરેન્ટ સાહેબ આવવાનું હતું એટલું તમને થોડું ઓલું વાંધો આવ્યો। આપણે પોલીસમાં છીએ તો તમે એટલું નથી ચલાવતા? પણ તો પબ્લિક બીજું વિચારે એવું જોવે પોલીસને કહી દેવાનું કે આ સાહેબ હતા। નથી ખબર તમારા કેમ પબ્લિકને જવાબ આપો છો ઈ કે હું કહું ઉંમર સાહેબને? બરો વાત કરો તમને, કાઈ વાંધો કરવાની જ છું। બરો વાત કરો। નામ શું છે ભાઈ તમારું? કનક મકવાણા સાહેબ। તમે એક બેન જાઓ એની વાંહે અમારે બીજી લાઈન થાય બેન બોલમાં હું સાહેબ છું, તારી ખબર પડે છે? તમને એટલું તો સાહેબ તમે જોવો ને કે આ એટલા છોકરા નોકરી કરે તો તમે આવી રીતના રોંગમાં આવો છો સાહેબ। અરે ભાઈ, પોલીસની ગાડી હોય તો તમે નથી જવા દેતા? સાહેબ સરકારી ગાડી હોય, કોઈ એમ્બ્યુલન્સ હોય છે, કોઈ સાયરન વગરતું હોય ગાડી, તો અમે સાહેબ જવા દઈએ। જોઈ લે પેલા પછી બોલ, બરાબર? કાંઈ વાંધો પછી બોલ, કાંઈ વાંધો ફોટો પાડી લે અને ઉંમર સાહેબને તારું નામ શું? કનક મકવાણા। તારું નામ શું છે? તારું નામ શું છે ભાઈ? જોયો ને કઈ પ્રકારે આ મહિલા પીઆઈ કે જે રોપ જમાવી રહ્યા છે, ટ્રાફિકના નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને જ્યારે ટીઆરબી જવાન તેઓને રોકે છે તો તેઓ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે। ત્યારે ન્યૂઝ 18 પણ આ મામલે સવાલ કરી રહ્યું છે, પોલીસને કોઈ પણ પ્રકારનો કાયદો નથી લાગતો, કારણ કે જે પ્રકારે આ મહિલા પીઆઈનો આ વિડીયો સામે આવ્યો છે, જે ઓડિયો તેઓનો સામે આવ્યો છે, પોલીસ હોત તો ગમે તેમ નિયમો તોડવાના આ સૌથી મોટો સવાલ ન્યૂઝ 18 કરી રહ્યું છે। ત્યારે પોલીસ અધિકારીનું આવું વર્તન કેમ ચાલી લેવાય? અને જ્યારે એક બાજુ ટીઆરબી જવાન તેઓને કહી રહ્યા છે કે અન્ય લોકો પણ આ જ પ્રકારે નિયમો તોડશે ટ્રાફિકના, આવું તમારે ન કરવું જોઈએ, તો તેઓ પોતાનો પદનો રોફ જમાવી રહ્યા છે।
આ વિડીયો હાલ સૌથી વધુ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે પ્રકારે મહિલા પોતાનું આઈ કાર્ડ બતાવે છે અને હું તારી સાહેબ છું, તું મને ન રોકી શકે, પોલીસે ગાડીઓને રોકવાનો હક નથી તો પછી મને શા માટે રોકે છે, આ પ્રકારનું ઉદ્ધતાઈભર્યું વર્તન આ મહિલા પીઆઈ જ કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ તો જનતા પણ એ જ પૂછી રહી છે કે શું પોલીસને કોઈ કાયદા લાગતા નથી? કારણ કે જે પ્રકારે આ મહિલા જણાવી રહ્યા છે આ વિડીયોમાં, તે પ્રકારે તો ન્યૂઝ 18 પણ જનતાના આ સવાલ દર્શકોની સમક્ષ મૂકી રહ્યું છે. આગળ વાત કરીએ અને સમાચાર આવી રહ્યા છે સુરતથી. ઉમરા વિસ્તારમાં વીઆર મોલ નજીક હોટલમાં કામ કરતા બે ભાઈઓ પર જબરન હુમલો થયો છે. ઇજાગ્રસ્ત અભિષેક નામના યુવકનું મોત થયું છે, જ્યારે બીજા ભાઈ અભિજીતની હાલત ગંભીર છે. બંને ભાઈઓને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવતા એક ભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.